નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। આણંદ જિલ્લામાં 8 ટીમો દ્વારા 34 જેટલા ઘઉંનો વેપાર કરતા વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરાઈ। ભારત સરકારની સૂચના મુજબ સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે। આ સ્ટોક મર્યાદા હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઇન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસરને લાગુ પડે છે। ઘઉંની સ્ટોક મર્યાદામાં ભારત સરકારના સેન્ટ્રલ ઓર્ડરથી નક્કી કરવામાં આવેલ સ્ટોક લિમિટ મુજબ વેપારીઓ, હોલસેલર્સ 250 મેટ્રિક ટન, રિટેલર્સ દરેક રિટેલર આઉટલેટ માટે 4 મેટ્રિક ટન, મોટા ચેઇન રિટેલર માટે દરેક વિષય માટે 4 મેટ્રિક ટન મહત્તમ જથ્થા તેમના તમામ આઉટલેટ્સ અને ડેપો પર મેટ્રિક ટન સ્ટોક પ્રોસેસર માસિક સ્થાપિત ક્ષમતાના 50% એપ્રિલ 2025 સુધી બાકીના મહિનાઓને ગુણાકાર મુજબનો જથ્થો રાખી શકે છે। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા તાલુકા દીઠ એક એમ કુલ 8 ટીમોની રચના કરી આણંદ જિલ્લામાં આવેલ ઘઉંના હોલસેલર, રિટેલર્સ, મોટા ચેઇન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સને આકસ્મિક તપાસણી કરવામાં આવી છે। જિલ્લા કક્ષાની ટીમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની હાજરીમાં એવન્યુ સુપરમાર્ટ, કરમસદ ડીમાર્ટ, ગેલેરિયા મોલની બાજુમાં કરમસદ, આણંદ ખાતે ઘઉંના સ્ટોક બાબતે તેમના દ્વારા ઓનલાઈન બતાવવામાં આવેલ સ્ટોક અને આકસ્મિક તપાસ કરતા ફિઝિકલ સ્ટોક બરાબર માલુમ પડે છે। આ ઉપરાંત તાલુકા કક્ષાની ટીમો દ્વારા આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે 34 જેટલા ઘઉંના હોલસેલર, રિટેલર્સ, મોટા ચેઇન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।